આપણે જે સંચાર માધ્યમની વાત કરીએ છીએ એમાંનું અત્યારનું લેટેસ્ટ કે જે ટેકનોલોજીના યુગમાં આપણે જેનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ એવા મોબાઈલ ફોન વિશે ચાલો થોડી માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આમ તો મોબાઈલ ફોનથી તમે બધા પરિચિત જ છો, કારણ કે આ જે મોબાઈલ ફોન છે એ ગેમ રમવાથી માંડી વાત કરવા ઘણા બધી આપણને સુવિધાઓ છે એ નાનક અવળતા જે ઇલેક્ટ્રોનિક સાધન જેને કહી શકાય એવા મોબાઈલ ફોન દ્વારા આપણે દરેક કાર્ય આપણું કરતા હોય છે. સંચાર માધ્યમનું વિદ્યાર્થી મિત્રો હાલનું જો કોઈ અગત્યનું સાધન હોય તો એ છે મોબાઈલ ફોન. આપણને ઘણીવાર એવા શબ્દો સાંભળતા મળે છે કે 2 મિનિટે જો મોબાઈલ ફોન ક્યાંય આડાઅવળો થાય ને તો લોકો છે ને ગભરાવા માંડે, કે મોબાઈલ ફોન ઉપર આ જેનું કામ છે એ એના થ્રુ જ થાય છે, એટલે મોબાઈલ ફોન છે એને એક આપણે અગત્યનું સાધન ગણાવી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત પણ કરી શકે છે. કે આપણે બહાર ગયા હોય તરત જ લેટ થવાનું હોય, તરત જ ફોનથી આપણે મમ્મીને જાણ કરી દઈએ ભાઈ આપણે લેટ થવાનું છે, તો આ રીતે તરત જ આપણે સરળતાથી આ મોબાઈલ ફોન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરી શકીએ છીએ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ ફોનની અંદર આજે કેટલી બધી સુવિધા છે કે મોબાઈલ ફોનમાં આપણે ટાઈમ જોઈ શકીએ, કે ઘડિયાળ છે, વિડીયો ઓડિયો પ્લેયર એમાં છે કે આપણે મૂવી જોવું હોય, ગીતો સાંભળવા હોય તો એ જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. ટોર્ચ પણ હવે એમાં આપવામાં આવે છે કે લાઇટ છે તો અચાનકથી તમારા હાથમાં મોબાઈલ છે તો તમે ટોર્ચથી એમાં તરત જ અજવાળું કરી શકો. કેલેન્ડર આપેલું છે, કેલ્ક્યુલેટર આપેલો છે, FM રેડિયો આપેલો છે. તો આવી તો કેટલી સુવિધાઓ છે આ મોબાઈલ ફોનની અંદર આપવામાં આવેલી છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે અલગ અલગ મોબાઈલ ફોનની વાત કરીએ છીએ કે ઘણી બધી કંપનીઓ હવે તો આ અલગ અલગ મોબાઈલ ફોન અને કંઈક વિશેષ એક કંપની કરતાં વિશેષ સુવિધાઓ આપીને આ મોબાઈલ ફોન બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકીએ. કે મોબાઈલ જો આપણા હાથમાં હોય તો હવે આપણે રેલવે દ્વારા મુસાફરી કરવું છે કે બસ દ્વારા મુસાફરી કરવી છે કે મૂવી જોવા જવું છે તો આપણે ત્યાં જઈને પહેલાના સમયમાં ટિકિટ બુક કરાવવા જવી પડતી, ટિકિટ લેવા જવી પડતી, પણ હવે તો આ ઇન્ટરનેટના માધ્યમથી આપણા ઘર બેઠા જ આપણે તમામ ટિકિટો છે એ બુક કરાવી શકીએ છીએ. અને મોબાઈલ ફોનની અંદર વિદ્યાર્થી મિત્રો વપરાતા ઇન્ટરનેટથી હવે તો ઘણી બધી માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, ન્યૂઝ જોઈ શકીએ છીએ. જાણે મોબાઈલ ફોન એક નાનું ટીવીનું પણ કામ આપણને કરી આપે છે. આપણી ગમતી સિરિયલો એમાં જોઈ શકીએ છીએ ઇન્ટરનેટના માધ્યમથી. આ મોબાઈલ ફોનની અંદર આપણે ખૂબ જ હવે સુવિધા જ આપણને મળી આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન છે એ જરૂરી ઉપકરણ બની ગયું છે, કારણ કે મોબાઈલ વિના હવે માણસને 1 મિનિટ પણ ચાલતું નથી, કારણ કે એનું બધું જ કામ છે એના દ્વારા થતું હોય છે. એટલે કે મોબાઈલ ફોન છે એ આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયો છે. જે આ ઇમેજની અંદર આપણે હમણાં જ વાત કરી કે આપણે કોઈ પણ સ્થળે જવું હોય રેલવે દ્વારા, બસ દ્વારા, સિનેમામાં, તો આસાનીથી આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને એમાં જઈ શકીએ છીએ, ટ્રેનના ટાઈમ જોઈ શકીએ છીએ, ટિકિટ બુક કરી શકીએ છીએ. આમ તમામ માહિતી આપણે આ મોબાઈલ ફોનથી મેળવી શકીએ છીએ.